તો મિત્રો ફાઇનલી આપણે આપણા લુકમાં તૈયાર થઈ ગયા. અને હા મિત્રો, ખાસા બધા ટાઈમથી ઘણા બધા મિત્રોની એવી કોમેન્ટ હતી કે લાલભા તમે કોમેડી ચેનલમાંથી નીકળી ગયા. તો હા મિત્રો, અમે કોમેડી ચેનલમાંથી નીકળી ગયા. તો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો રણુજા જઈને આવે લગભગ 11 વાગતા જેવા આવી ગયા એટલે પાર્લરે. અત્યારે પાર્ટીશનનું કામકાજ અંદર ચાલુ છે, હું તમને બતાવું. બ્લોગમાં જોડાયેલા રહ્યો. અને જુઓ બોર્ડ મારવાનું હોય એ ઉપર 500 પાટણની ચાય પાર્લર, આ બાજુ આ ચાનું કેન્ટીન અને પાર્લર, અને આ બાજુ આટલે પાર્ટીશન મારવાનું હોય, આટલે જુએ અંદર ઓફિસ બનાવવાની છે. એના કારણે પાર્ટીશનનું કામકાજ ચાલુ હોય. તો મિત્રો ઘણા ખરા મિત્રો એવું પૂછતા હતા કે ટીમનું વર્ક તમારું આગવું હોય. તો મિત્રો તમને જણાવી દઉં કે અમે એજન્સી લીધી એ મેં મારા બંનેને લીધી છે. અને ઓલરેડી અમને ચાનું કેન્ટીન હતું જ, પણ પેલી બાજુ હતું. એટલે હવે એ બાજુ ને આ બાજુ ડબલ હચવાય નહીં, એટલે પછી મેં કીધું આપણે આ બાજુ અલગ જ ચાલુ કરી દઈએ. એ જે ભાઈનું હતું કેન્ટીન એ ભાઈને આપી દીધું અને આટલા નવા સરથી જ ચાલુ કર્યું. ચાય પાર્લર ને હરિભા ચાની એજન્સી. તો મિત્રો કોઈ પણ આટલે નેપો તો ચોક્કસ ફોન કરજો અને ચોક્કસ મારો 500 પાટણની ચા પીવા પધારજો. મળીએ મિત્રો પછી. તો મિત્રો જો આખી ફેમ બની તૈયાર થઈ ગઈ છે, જોઈ લો. બધું રોલિંગ કારીગરો હજી બેઠા છે. તો મિત્રો જુઓ ઓફિસનું સેક્શન થઈ રહ્યું છે. જોઈ લો, બન્યા પછી મસ્ત લાગશે. આટલો દરવાજો આવશે, આટલા હરિભાનું બોર્ડ આવશે આખું. તો મિત્રો અમારા ઘરનો સાંગી હેડ્યો રામદેવરા રસિક તું જઈ શું લઈને આવ્યો તું? શું લઈને આવ્યા કે બતાય. જો મિત્રો કોઈને થાક લાગે, કોઈ થાચી ગયું હોય તો માલિશનું મશીન હંગાત લઈને જ આવે રસિક. બધાને માલિશ કરે. શિવા ભાઈ મોણસ છે, બહુ મસ્ત મોણસ છે રસિક. આપણા પાર્લરે થઈને જઈશું. હા બધાની લઈ જઈએ. ખાલી ભેગો થવા આવ્યો હો. હા ભાઈ એ ભેગા થવા જાય. એક આ હેડતા જઈ એ તું જઈ લે નહીં જતો. એક અમે અમન જોઈ અને મારા અંકલજીના પપ્પા જય માતાજી. થાક નહીં લાગ્યો ને? થાક નહીં લાગ્યો. હા તો બાબાની મહેર છે. તમે ભેગા થવા આવ્યા જો હો. એ તો અમે અડધા બાર બેઠા હે. તો નવાના કેમ્પે રોકણા હે. હું જતો હતો ઘેર તો ભેગો થતો જો કીધું મળીએ પછી. તો મિત્રો અમારા લીલાજી પણ રણુજા ચાલતા જાય. થાચા નહીં ના લગી રે નહીં. બસ તાણા હેપી બાજુ જગદીશ. જય બાબા રે. તો મિત્રો જો આ વિનભા બ્લોગ ઉતારે છે ને આ છોકરા જુઓ. ભરાઈ ગયું છે ઘરમાં પાણી. કોઈ તો ખબર જ નહીં. વરસાદ 9:30 વાગતા જેવો ચાલશે ખબર, પણ આટલો બધો પડ્યો તો હાલ ખબર પડ્યું. ઉઠ્યા હાલ ને. તો મિત્રો જો પોણી થઈ ગયું. પોણી છે રાત શૂટિંગ વાળા ઘરમાં પહોંચી ગયો. વરસાદ પડ્યો.
હાઉસફુલના પાર્ટી. તો મિત્રો ફાઇનલી આપણે પાટણથી માલ ભરી ચાનો ડીસા આવી ગયા. જોઈ લો, મહાકાળીમાના ગોગા મહારાજના આપણે હાર ચડાવી દીધો અને ચાનો માલ ભર્યો. જુઓ ચાલે એના તો દાવતની બધી દાવતની બાટલીઓ લાવી. જોઈ લો પડી. તો મિત્રો આપણે પાટણથી તો ક્યારના નીકળી ગયા હતા, બ્લોગ નહોતો બનાવ્યો. ડીસા આવી ગયા આપણે બગીચે. હાલ લેવાનો તો હાલ લઈ લીધો. ગુલાબ નહીં તો જઈએ આપણે ઓફિસે, મળીએ સીધા ઓફિસ. તો મિત્રો આપણે છે ને બજાર જઈ અને જે 500 પાટણની ચા આપણા આખોલ ચોકડી મળે છે એની અંદર મિત્રો મેન ખાસિયત મસાલાની. અરે જો મસાલો લઈએ અને એ મસાલો આપણે જાતે બનાવીએ છીએ. અને ત્રણ ખરા ચા લેવા આવ્યા હતા તે મસાલો માગતા હતા. તો મિત્રો જોઈએ આપણે પોતાની બનાવટીનો મસાલો હો તો પછી હાલશું. હા હા એ વયા ઈલું એ ઈલું તો જી આવ્યો. હા દોરડી હે ઈલું વાભાળ એ ઈલું એ ઈલુડા એ ઈલું મારો આ તો પર દોરડી ત્રણ રસ્તે મળે. દિલ્હીઓ આવે ને એટલે કહેજે કે મારો લે દોરડી ફાટેલા હે એટલે આ તારી ઉપાધિ કરી તને ફાટેલા ચમ આલ્યા. આ હાજુ હોય ને પણ પેલું ત્રણ રસ્તે દોરડી મળે એટલે તું દિલ્હી કહેજે લઈ આવો હો. આ બાજુ ઈલુ અને આ બાજુ અર્જુન. જો બે જણ. હા તૂટેલા હે બે ને તૂટેલા હાલે એમ ને. શક્તિ ફોવ લઈ જાઓ, શક્તિ ફોવ લઈ જાઓ. તો મિત્રો મેન મસાલાની ખાસિયત છે. જોશું કોઈને જોતો હશે તો પછી આપણે કંઈક પેકિંગ કે એવું કંઈક બનાવશું અને ત્યાં આગળ આપશું. પણ હાલ તો નહીં આપતી. ચા બનાવીને ચા પાવી તો સારી જ પાવે, બાકી ચા બનાવી જ નહીં મિત્રો. મારો પહેલાંથી જ નિયમ હોય, ચા પાવી તો સારી જ પાવે ને પાવી નહીં. અને તમારે ચા પીવું હોય તો ચોક્કસ આવજો. ફરીથી એક વખત એડ્રેસ જણાવી દઉં. આખોલ ચોકડી પહેલાં આખોલ ચોકડી અને ડીસા. આપણી ચાની કિટલીનું નામ છે 500 પાટણની ચા. તો મિત્રો ચોક્કસ આવજો પીવા માટે. આ મસાલો તૈયાર થઈ જાય પછી જવું હોય ડીસા. જોઈએ મળીએ ડીસા ભાઈ જઈએ તો. નહીં તો પછી અહીંયા ક્યાંક શું કામ હે એ કામ પતાવે અને જવરાય તો જ આવું ને કે પછી હોય ને મળીએ. તો મિત્રો ફાઇનલી કેમ કે ઘણા બધા મિત્રો એવું પૂછતા હતા કે તમે કોમેડી ચેનલમાંથી નીકળી ગયા તો તમે પહેલો બ્લોગ આગળનો બ્લોગ ક્યાં આગળનો કટ જોઈને તો એવું લાગ્યું છે કે લાલભા રિયલમાં નીકળી ગયા. લાલભા નીકળતા છે. તો મિત્રો તમે ક્યારના એવી કોમેન્ટો મારતા હતા કે પ્રેન્ક કરો. તો મિત્રો આજ દિવસ સુધી આપણે આપણી બ્લોગ ચેનલની અંદર કદી પ્રેન્કનો વિડીયો નહોતો બનાવ્યો. હા તમે કોમેન્ટો મારી હતી પ્રેન્કની, તો પહેલો જ પ્રેન્ક ચાહકો સાથે. મજા આવી હોય તો જરૂર કોમેન્ટ કરજો. તો મિત્રો કોમેડી ચેનલ તો અમે જ્યારથી હું ચેનલમાં ગયો ત્યારથી કદાચ રજા ઉપર ગયા હોય, બાકી નીકળવાની તો વાત ના હોય. રજાઓ હોય હું આખો પાછો હોય તો વિડીયોમાં ના આવું. બાકીનું ચંપુલાલ કહે ચંપુલાલ હું જેમ આટલા દાડા નહોતો આવતો. તો મિત્રો લાલભાઈ કોઈક એજન્સી લીધી છે ડીસામાં. એવાના હાલ થોડી ધક્કામુક્કી વધારે થઈ કણ એટલે કામ હોય એટલે વધારે કણ ડીસામાં વધારે હાજરી આલી જ, વિડીયામાં ઓછી આલી રહ્યા. તો આ બાર આ જુઓ જય માતાજી. બધા એમ કહેતા હતા કે હું નીકળી જો બ્લોગ છે. નીકળ્યા નહીં, થોડું કામ હોય એટલે જવું પડે એમ. તો મિત્રો તમે કોમેન્ટમાં જણાવ્યું પ્રેન્ક કરો. તો આ પ્રેન્ક કેવો રહ્યો, તમને સારો લાગ્યો હોય મિત્રો તો ચોક્કસ કોમેન્ટ કરજો. કોમેન્ટ કરજો. અને મિત્રો જો અમારો કોમેડી બ્લોગ છે, કોમેડી વિડીયો ચાલુ થઈ ગયો એટલે એનું શૂટિંગ હવે ચાલુ કરવાનું હોય ને રેગ્યુલર વળી પાછા આપણે યુટ્યુબ ચેનલની અંદર આવી ગયા સહી સલામત.
કેમ કે એજન્સી લીધી હતી એટલે મિત્રો ત્યાં આગળ કામકાજ ઘણું વધારે હોય છે એટલે હોય હાજરી આલીને તોય જઈએ છીએ પણ બધું મેનેજમેન્ટ કરી અને હાલ બધું હેડાડા કરીએ છીએ. રામદેવ પીરની સદાય દયા છે અને સદાય રહે અને મારા જેટલા પણ ચાહક મિત્રો હોય એમના ઉપર રામદેવ પીર સદાય માટે આશીર્વાદ વરસાવતા રહે એવી મારી રામદેવ પીરને પ્રાર્થના. તો અહીંયા કટ લેવાનો મારો બાનો તો કટ લઈ લઈએ પછી મળીએ. તો મિત્રો આ બાજુ જે જણા જઈએ છીએ અમારી દુકાન માટે પંખા લાવવાના છે. એક પંખો લગેલો હોય પણ એ પંખો જે ઘરે ભાડે રાખી દીધી ને આનો એને આપી દેવાનો. એક ઓફિસ માટે અને એક પાર્લર માટે બે પંખા લાવવા છે. ખાલી વાત જઈ રહ્યા બધા ખાલી હતા સીધા દિશા મળીએ મિત્રો સીધા બજાર. તો મિત્રો અમે ઘોડો લઈને આવ્યા, બે પંખા લીધા જુઓ પણ બ્લોગ બનાવવાનું ભૂલી ગયા હતા. જેમ કે ઉતાવળમાં હા મજામાં આ રમકડાની દુકાનવાળા કાકો હોય મને ઓળખે છે બૂમબાડી રમકડા જોતા હોય તો લઈ જજો. નાવા જોડે રમકડાની ગાડીઓ વેચી છે. રમકડા મતલબ એમ કે ગાડીઓ વેચી એમ રમકડાની કોઈને જોતી હોય ત્યાંથી લઈ જજો. પંખા લાવી દીધા, ગોળો લાવી દીધો. હવે બીજું દુકાનથી હા આ બાજુ ચાનો કેટલો લાવ્યો મિત્રો જુઓ. ચમ કે મિત્રો ચાનો કેટલો અમે લઈ ગયા હતા 1 લીટર વાળો એટલે અમારા મને ચાલી રહે નવી નવી એટલે પણ 1 લીટર વાળો કેટલો હોય ને એનો પડવા માંડ્યો એટલે હવે મોટો કેટલો લઈ ગયા. જેમ કે મિત્રો તમારો સાથ સહકાર જબર મળ્યો અને જેવો સાથ સહકાર આપ્યો હોય એવો સાથ સહકાર આપતા રહેજો. કેમ કે પાટણથી લઈને ડીસા બનાવી છે ચાની કેટલી મિત્રો તો એ ચાહકોના ભરોસે જ બનાવી છે. કેમ કે મને એટલો ખ્યાલ પડે કે આપણે બનાસકાંઠામાં જાઓ તો આપણે બનાસકાંઠામાં ચાહકોનો પૂરેપૂરો સાથ સહકાર મળી રહે અને આજુબાજુના ડીસા આજુબાજુના જેટલા ગામડા છે એ ગામડા દરેકનો સાથ સહકાર મળે તો જ મિત્રો આપણે ચાલીએ. અને એનું કારણ એક જ છે કે ઓલા સાથ સહકાર વગર ક્યાંય મેળ ના આવે. એટલે જેવો સાથ સહકાર આપ્યો હો મિત્રો એવો સાથ સહકાર આપતા રહેજો. અને હવે જાઓ અમે ડીસા કેમ કે અમારી હોટલ સારી ચાલવા મળી મિત્રો. આગવું નામ રાખવાનું. મૂળ અમારું વતન બનાસકાંઠામાં જ છે રૂણપોરમાં એટલે વતન એ વતન. ખૂબ દિવસ વતન ખેંચીને પણ લઈ જાય તો અમે આટલા પેઢીઓ જતી રહી હોય વહાપુરમાં તો અને હવે લાસ્ટમાં અમારા વતનમાં જોઈએ હજી તો રહેવા નહીં ગયા મેળા છે ભાઈ સમય જતાય પણ રહેવું હાલ કરી ગયો વહાપુર જોઈએ સમયનું કામ કરે મિત્રો. મળીએ હવે દિશા જઈએ ત્યારે. તો મિત્રો આ બાજુ લખો આવી ગયો ગાડી લઈને અને હવે અમે ડીસા જવા નીકળી ગયા. કનુભાઈ આ લે કનુભાઈ ફોન ઉપાડતા નથી એટલે તારી ફોન નહીં ઉપાડતા વ્યસ્ત આવે છે ફોન. તો મિત્રો મળીએ હવે સીધા ડીસા. જય બાબા રે. તો મિત્રો જુઓ સંજય રમાવી રે. તો મિત્રો જો આજ તો રાતે આવ્યા હા આ બોર્ડ લગાવું હ પેલી એંગલ ઉપર ઠેઠ પણ એટલી હાઈટનું કશું હાલ મળતું નથી એટલે આ રોડ ઉપર મૂકીએ એ બોર્ડ જોઈ લ્યો. 500 પાટણની ચાય અને પાર્લર અને આ આખોલ ચોકડી ટાટાનો શોરૂમ. તો ફાઇનલી મિત્રો અમે અમારા પાર્લરે આવી ગયા છે બેસીએ પછી મળીએ. તો મિત્રો જુઓ પાર્ટીશન ઓફિસ તૈયાર થઈ ગઈ. પહેલાં બ્લોકમાં બતાવી નથી ભૂલી ગયા હતા કમ્પ્લીટ થઈ ગઈ. દરવાજો નથી ગયો કોઈ હવે હરિભા પોસ્ટર લગાવવાનું ત્યાં આગળ પણ હરિભા પોસ્ટર લગાવવાનું. તો મિત્રો એસબીનું એક્ટિવા આવ્યું જુઓ અને અમારો બ્લોગર સમાજનો એક મેમ્બર આવ્યો અમારા પાર્લર. આપણે કોઈ ચોખવટ નથી કરી, આપણે આવશે એવી ચોખવટ નથી કરી તો આપણે આવી જઈએ. હવે દિલીપને કહે તું એકલો જમજો પણ હું તમારા કોમથી આવ્યો. એમાં એવું હતું કે એક આજ એક્ટિવા સેલ કર્યું હતું તો એમાં એમનું બાઇક આવ્યું હતું એક્સચેન્જમાં લીધું હતું આપણે પેટ્રોલ વાળું. બરાબર. તો અહીંયા આગળ આપણે એક કસ્ટમરને
મતલબ જે ભાઈ લે વેચનું કરે ને એને આપ્યું હતું. એને એ લઈને આવવાનું હતું ને પ્લસ આ નિલેશભાઈ રાખ્યું હતું આર્યું એક્ટિવા હા ઘર માટે. તો આર્યું ભેગું ભેગું લેતો આવ્યો. બરાબર. અને નિલેશભાઈ બાઇક લઈને આવ્યો, હું આર્યું લઈને આવ્યો. બરાબર. તો મિત્રો અમારા બ્લોગર સમાજનો એક મેમ્બર આવી ગયો, અમને એવું તો થયું. હું કેવું કહું બોલ બીજું. બરોબર છે બરોબર છે. અને આ રે હા આટલામાં જ ના મારે રહેવાનું તો ડેટ ત્યાંથી હજી 17 કિલોમીટર આજુબાજુ, પણ હાલ તો નિલેશભાઈ ત્યાં જવાનું. એવું એમ? નિલેશભાઈ ઘરે ત્યાંથી 4 કિલોમીટર જ છે. હા. તો મિત્રો અમને એવું તો થયું કે અમે હુના નહીં, અમારા બ્લોગર સમાજનો એક મેમ્બર તો મળ્યો મને અત્યારે. ને આજ તો એમ કે કોઈ મળો જ નહીં, કેમ કે અમે જાવું હોય છે રાતે 12 વાગે. હવે પાટણ જાવ ને હવે આબુ તાર પાછું કેટલી વાર નીકળવાનું બોલો? 12 વાગે 12 વાગે? હવે જોઉં હું કદાચ આવો છે લેતો જયો. જવું ઘરે મૂકે કઈ વિચાર થાય, ઈચ્છા થાય તો આવજો. સારું. તો મિત્રો હવે આવ્યો હો, થોડી વાર બેસીએ, ચા બીજી એને પાઈએ, પછી મળીએ. તો મિત્રો એક ભાઈ ગયો અને આ બીજો ભાઈ આવ્યો, નિલેશ આવ્યો. લાલબન મળવા આયા હવે. હમણાં 4 વાગે મળ્યા હતા. 3 વાગે ને આપણે 3-4 વાગે પાટણ. શૂટિંગ કરતા હતા. હા, પછી શોપિંગમાં મળ્યા હતા આપણે. શોપિંગ પછી માં તમારા બપોરે. પાછળ પાછળ હું આટલા આવી ગયો. તો મિત્રો જો ઇલેક્ટ્રિક બાઇક લઈને આવ્યો. આપણે ત્યાં આગળ વેચવા લાયક હોય ભાઈ. આપણે જ એક્ટિવા વેચીએ. આ તો માત્ર રસ્તા છે. એવું છે એમ? ઇલેક્ટ્રિક એક્ટિવા વેચાય ને ઇલેક્ટ્રિક બાઇક ચલાવો. જે વેચીએ ચલાવવું પડે. એટલે ઇલેક્ટ્રિક જ છે ને. એક્ટિવા ચલાવીએ. હમણાં મહેશ લઈને નીકળ્યો, આપણા શોરૂમ થી નવી લઈને આવ્યો. હા, એ તો ઘર માટે જ જોયું. લઈએ. એવું એમ? ના ના. તો મિત્રો નિલેશ આવ્યો, થોડી વાર વાતો કરીએ પછી મળીએ. તો મિત્રો જુઓ, આ બાજુ લગાવી દીધો આપણે નવો પંખો લાવી રહ્યો. પડી ખોખું. મિત્રો નિલેશને આવ્યા હતા, નિલેશના શુભમ બંને જણા વારા પરથી 2 ભાઈ આવીને ગયા. કેમ કે આજે અમારા હરિભા પાર્લરમાં નહીં બેઠા, પણ આજે અમે અમારા પાર્લરમાં બેઠા છે. બાકી મોડાઓથી અમે પાર્લરમાં જ બેસીએ છીએ. તો મિત્રો હજી તો જો કેટલા વાગ્યા લગભગ 11:10 વાર હ, 11 જેવા હેડશું હોયથી. કેમ કે જવાનું મિત્રો છે પાટણથી અત્યારે રાતે આવ્યા અને અત્યારે જાવ વળી પાછા પાટણ. કેમ કે એક બાજુ કોમેડીનું શૂટિંગ કરવાનું હોય અને વયમ પડવાનું હોય, એટલે 2 બાજુ વિડીયોમાં મોટાઈ રહે. અને મિત્રો ઓલરેડી રાતે મોડા સુધી તો ઉજાગરો થાય જ છે. કેમ કે ઓલરેડી પાર્લરમાં અમે 12 તો વગાડી જ દઈએ, એને એડિટિંગને બધું કરીએ એટલે કડા 2 વાગી જાય. અમારો સમય ચો જાય ખબર જ નહીં પડતી. તો મિત્રો આ બ્લોગ હું આટલો પૂરો કર્યો. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.